મોરબી પાલિકા તંત્ર પ્રજા માટે બોજ વધારી શકે છે। પાલિકા દ્વારા વાહન ટેક્સ અમલમાં લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તારીખ 21 થી 11 ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં પરિપત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જ્યારે પરિપત્રના પ્રમાણે નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને આ ટેક્સ ભરવો પડશે, તેમજ નવા વાહનની પ્રથમ ખરીદી પર એક વખત માટે ટેક્સ ભરવો પડશે। જ્યારે 3 વ્હીલ અને 4 વ્હીલ વાહનના સહિતના વાહનો માટે ટેક્સ વસૂલવામાં આવશે। ત્યારે 3 વ્હીલ વાહનોના રૂપિયા 1 લાખથી લઈ અને 1,90,000 સુધીની કિંમતનામાં તેને 4% ટેક્સ ભરવો પડશે। જ્યારે 1 લાખથી લઈ અને 3 લાખ સુધીના વાહનોમાં 5% અને 3 લાખથી વધુની કિંમતના વાહનોમાં 6% ટેક્સ ભરવો પડશે। જ્યારે 4 વ્હીલ વાહનોમાં 1 લાખથી લઈ 7 લાખની કિંમતના વાહનોને 5%, 5 લાખથી 15 લાખની કિંમતના વાહનોને 6% અને 15 લાખથી વધુ કિંમતના વાહનોને 7% ટેક્સ ભરવો પડશે। ત્યારે પાલિકા દ્વારા બંધ પરિપત્ર બહાર પાડી વાંધાઓ માંગવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ વાંધાઓ પાલિકામાં આવ્યા ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે।